કરું તો મારા ફાધર આર્મીમાં હતા. મારા ફાધરનો પગાર 140 રૂપિયા મહિને. બરાબર. મારા મધર એ ઓઇલ મિલમાં બી કામ કરે. પણ આજે ભગવાનની મહેરબાનીથી ખૂબ સારી અમારી પ્રગતિ થયેલી છે. આજે આપણા સાથે એવા જ એક ઉદ્યોગ સાહસિક એવા એક ખમીરવંતી કચ્છી આપણા સાથે છે. સ્વાગત છે શ્રી રાજેન્દ્રભાઈ ટાંકનું. ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો જિંદગીનો? તો 1% જે બ્રોકર મને ત્યારે જ દીધો, ત્યારે હું મહિનામાં જે કમાતો તો મને એક દિવસમાં થઈ ગયા. ત્યારે મને મગજમાં ક્લિક થઈ કે આ તો જબરદસ્ત કહેવાય. ને ત્યાંથી મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ ચાલુ થયો ને પછી મેં બિલ્ડરના લાઈનમાં જમ્પ લાગ્યું. ઇલેક્ટ્રિકલને શોપ કરતા હતા પણ કરંટ ત્યાં આવ્યો. પ્રમુખ કઈ રીતે બન્યા ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ લોના? એ એક NGO ટાઈપની એક સંસ્થા છે જેનું રજિસ્ટ્રેશન દિલ્હી થયેલું છે. કોઈ સંસ્થા ઊભી કરીને લોકોને કેમ આગળ આમાં વધારી શકીએ એ હેતુથી અમે એક સંસ્થા પછી ઊભી કરી. એ રીતે કચ્છનું અભ્યુદય ફરી થયું ભૂકંપ પછી, એ તો આપની નજરે જોયું જ હશે. વ્હાઇટ ડેઝર્ટ તો મોદી સાહેબ નહોતા ત્યારે બી વ્હાઇટ ડેઝર્ટ, હજારો વર્ષ ત્યાં વ્હાઇટ ડેઝર્ટ હતું. પણ એમને જ કેમ વિઝન દેખાણું. જે ગામની અંદર એક દુકાન નહોતી, આજે ATM લાગેલા છે 4-4, 5-5 ધોરડોમાં. આ ધોરાવીરા જુઓ તમે, એટલું જ આગળ વધ્યું છે. આજે 40થી 50 હોટલો બની ગઈ છે ધોરાવીરામાં. ને આપ તો હોટલ ઇન્ડસ્ટ્રીથી છો, એટલે આ હોટલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટું બૂસ્ટ મળ્યું એવું કહેવાય શકે? 100% કહેવાય સાહેબ. કારણ કે અમારી કચ્છની ટોટલ વસ્તી એટલી બધી નથી કે આટલી બધી હોટલો આવે. હું વખાણ નથી કરતો, પણ હકીકત છે એ તો સ્વીકારવી પડશે ને લોકોએ કે જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી બધું પોઝિટિવ કેમ આવે છે? માણસનું વિઝન છે. આટલા ટાઈમથી જે આપણો દેશ અમેરિકા ને એવી મોટી સત્તાઓના ઉપર જે દબાયેલું હતું, હવે આપણે ખુલ્લીને સામે આવ્યા છે. કોઈની અધીનતા સ્વીકાર નથી કરતા. 100% નથી કરતા. એટલે જ આ MOU કર્યું સાઈન. યુરોપિયન યુનિયનની MOU સાઈન બીક વગર કર્યું ના. ને થયું 18 વર્ષ પહેલાં જૂનું છે. આ તો ચાલ્યું હતું થઈ ગયું. ઓપરેશન સિંદૂરના સમયે કેવો માહોલ હતો ભુજ શહેરમાં? મોદી સાહેબ છે ત્યારે કોઈ કેનો વડ વાંકો થવાનો નથી. આપણા દેશનો બી, હું એમ કહું. આપની રાજકીય સફર કઈ રીતે ચાલુ થઈ? નમસ્કાર, સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યું છે કચ્છ, અને કચ્છની ધરતી એટલે શૌર્યની ધરતી, સાહસની ધરતી, નિડરતાની ધરતી અને સંતોનો આશીર્વાદવાળી ધરતી. પણ એ જ કચ્છમાં જ્યારે પ્રાકૃતિક આપદાઓ આવી છે, કચ્છ ફરી ઊભું થયું છે. અડીખમ કચ્છ બન્યું છે. અને એ અડીખમ કચ્છ બનવાને પાછળ અહીંયાના ખમીરવંતી કચ્છી જનતાનો સૌથી મોટો હાથ છે. આજે આપણા સાથે એવા જ એક ઉદ્યોગ સાહસિક, સામાજિક કાર્યકર્તા અને રાજકીય સફરમાં બી ખૂબ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે એવા એક ખમીરવંતી કચ્છી આપણા સાથે છે. સ્વાગત છે શ્રી રાજેન્દ્રભાઈ ટાંકનું. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. રાજેન્દ્રભાઈ પ્રમુખ છે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ લોના, અને સાથે સાથે રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રીય સચિવ છે. અને એમને જોડે જ્યારે વાત કરતા હતા ત્યારે ઘણી બધી વાતો એમનેથી જાણવા મળી. તો સૌથી પહેલાં રાજેન્દ્રભાઈ, આપની શરૂઆત મારે આપના બેકગ્રાઉન્ડથી કરવી છે. ક્યાં આપનો જન્મ થયો, ક્યારે જન્મ થયો, શું ફેમિલી બેકગ્રાઉન્ડ છે? જી. મારો જન્મ ભુજ કચ્છ માધાપરમાં જ થયેલો છે. મારા બેકગ્રાઉન્ડની અંદર હું વાત કરું તો મારા ફાધર આર્મીમાં હતા. અમે આર્મીના ઉછેરથી અમે મોટા થયેલા છીએ. અને જ્યારે આર્મીમાં મારા ફાધર હતા ત્યારે મારા ફાધરનો પગાર 140 રૂપિયા મહિને. બરાબર. મારા મધર એ ઓઇલ મિલમાં બી કામ કરે. એ રીતે અમે ગરીબીમાંથી મોટા થયેલા છીએ. એવા દિવસો અમે નીકાળેલા છે કે મારા ફાધરને વર્ષમાં આર્મી તરફથી 2 જોડી ડ્રેસ મળતો હતો. જે ડ્રેસની બીજા વર્ષે પાછો ડ્રેસ મળે ત્યારે એ ડ્રેસને અમે કાપીને અમે ચડી બનાવીને અમે સ્કૂલે ભણવા ગયેલા. એવા દિવસો અમે જોયેલા છે. મારા મધર બી એટલા સ્ટ્રગલ કરેલો. પણ આજે ભગવાનની મહેરબાનીથી, માતાજીના આશીર્વાદથી ને વડીલોના આશીર્વાદથી ખૂબ સારી અમારી પ્રગતિ થયેલી છે, જેને અમે કદી ભૂલી ન શકીએ. ને અમારું જે બેકગ્રાઉન્ડ જે છે એ એકદમ સિમ્પલ છે, પરંતુ માણસને કહેવાનું એ છે કે જાત મહેનત જે છે ને એ જિંદાબાદ.
બરાબર. તમે ગમે એવી સ્ટ્રગલને ફેસ કરો અને સ્ટ્રગલથી તમે આગળ વધતા રહો તો તમે 100% સક્સેસ જાઓ, જે અમારી સ્ટોરીમાં એ હકીકત બનેલી છે. જો સંઘર્ષની વાત કરીએ તો બહુ જ એકદમ મામૂલી જે સંજોગો હતા એનાથી આપ મોટા થયા, પણ ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો જિંદગીનો? જિંદગીની અંદર ટર્નિંગ પોઈન્ટ તો બહુ રસપ્રદ છે કે હું ભણીને જ્યારે કામે લાગ્યો તો મારા ફાધરે મને એક સાયકલ આપેલી એટલાસ કંપનીની નવી. એ મારા માટે એક મોટી ગાડી સમાન હતી. એ સાયકલથી હું કામ કરતો હતો. પછી એમ કરતે કરતે મારી ઇલેક્ટ્રોનિકની એક મેં દુકાન ચાલુ કરી ને મેં આઈટીઆઈનું કર્યું હતું, એટલે વાયરમેન તરીકેનું. ને મેં દુકાન ચાલુ કરી. દુકાનમાં વાયરિંગ ઘરોમાં લોકોનું કરવાનું આ ને એમાં અમારું ફર્સ્ટ ક્લાસ ગુજરાન ચાલતું હતું. એવા સમયમાં મને એક જે એમ કહું કે મારા આજે ગુરુ કહેવાય લીલાધરભાઈ દામા, જે અત્યારે આ રિસોર્ટમાં આપણે હોટલમાં બેઠા છીએ તેમના માલિક, એ જીબીની અંદર નોકરી કરતા હતા, જે અત્યારે પીજીવીસીએલ કહેવાય છે. એ એક દિવસ મારા ઓમાં આવ્યા ને મને કહેલું કે તમે આ માધાપરમાં રહ્યો છો ને માધાપરમાં મારે જમીનનું ને આ બધું કામ કરવું છે, હું કરું છું, તો તમે કે આમાં કાંઈ એક વ્યક્તિ છે ને ઓળખો છો? મેં ઓળખું છું. એ વ્યક્તિનું એને નામ લીધું, મેં એનાથી મલાવી દીધા. એમને મેં મલાવ્યા એટલે એ લોકોનો જે કંઈક બિઝનેસ હશે એ વાત કરીને નીકળી ગયા. બીજે ત્રીજે દિવસે આવ્યા મને કે હવે મેં જમીન તે મને બતાવ્યા, તે વ્યક્તિ એની સાથે મેં ડીલ કર્યું છે, તો એને આપણે ટોકન આપવાનું છે. મેં કીધું ભલે હું બોલાવી આપું. એને ટોકન આપ્યું. એ ટોકન આપી ને નીકળી ગયા. પછી જ્યારે દસ્તાવેજનો વારો આવ્યો ત્યારે મેં જે ભાઈ હતા એને દસ્તાવેજ લઈ જવા માટે રજિસ્ટર ઓફિસે ગયો એમની સાથે. એનું બધું ડીલિંગ પતી ગયું, હું મારા ઘરે ચાલ્યો ગયો. બીજે દિવસે એ જે લીલાધરભાઈ હતા એ મને એનો 1% બ્રોકર દેવા આવ્યા. હવે એ 1% જે બ્રોકર મને ત્યારે દીધો, ત્યારે હું મહિનામાં જે કમાતો તો મને એક દિવસમાં દઈ ગયા. ત્યારે મને મગજમાં ક્લિક થઈ કે આ તો જબરજસ્ત કહેવાય. ને ત્યાંથી મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ ચાલુ થયો. પછી એ ના આવતા હતા હું એને સામેથી ફોન કરતો કે તમે કેમ દેખાતા નથી, એમ કરી કરીને હું એમની સાથે જોઈન્ટ થઈ ગયો. એમની સાથે જોઈન્ટ થઈ ને પછી મેં બિલ્ડરના લાઇનમાં જમ્પ લાવ્યું ને મારી ત્યારે દુકાન બી ઇલેક્ટ્રોનિક ચાલુ હતી. તે દરમિયાન અત્યારે આ જે રિસોર્ટમાં આપણે બેઠા છીએ એમને બી ઇલેક્ટ્રિકની દુકાન જ હતી. ને એની જે ઇલેક્ટ્રિકની દુકાન જે હતી એ બી ઇલેક્ટ્રિકનું ટીવી લે વેચનું કરતા હતા. હું માધાપરમાં કરતા હતા, એ ભુજમાં કરતા હતા. એ અમારા બેનું કનેક્શનમાં એમના ફાધર મને મળેલા. ને મારો આખું જિંદગી જેને આખી ટર્નિંગ પોઈન્ટમાં લાવી દીધી ને મને આખું જેને કહે ને કે આપણા બિઝનેસ ગુરુ, તો એ અમારા લીલાધરભાઈ દામા. પણ અત્યારે એ હયાત નથી, રામસરણ પામ્યા છે. પણ મારો જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ એમને મને લાવી દીધો. એ ઇલેક્ટ્રિકલને શોપ કરતા હતા પણ કરંટ ત્યાં આવ્યો. કરંટ ત્યાં આવ્યો. એટલે હું એને કદી ભૂલી ન શકું એ વ્યક્તિને. તે પછી અમે આગળ વધતા ગયા ને બ્રોકરિંગનું કામકાજ કરતા હતા. તે દરમિયાન પછી લેન્ડ ડેવલપમેન્ટનું કામ આવ્યું. પછી અમે પ્લોટિંગનું કામકાજ ચાલુ કર્યું. અમારે અત્યાર સુધીમાં કમસે કમ 8 થી 10,000 પ્લોટોનું અમે વેચાણ કર્યું હશે અમારા હસ્તક ભુજની અંદર. અત્યારે ઓધવ ડેવલપર્સ તરીકે અમારી કંપનીઓ ચાલુ છે ને ઘણી જગ્યાએ તમે મકાનો જોતા હશો. આ તમારા ગ્રુપ છે બહુ મોટું, એની અંદર આ બધું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. પછી હવે અમે હોટલ લાઇનમાં આવ્યા. હોટલ લાઇનમાં આવી કરીને ત્યારે હોટલનું બધું કામકાજ કરીએ છીએ, જમીનનું બી કરીએ છીએ. વધતા સાથે સાથે જિંદગીની અંદર જે સંઘર્ષ આપે અનુભવેલો છે એ સંઘર્ષોને લોકોને બતાવવા માટે કે સંઘર્ષથી કેમ આગળ વધાય. સીધું કોઈ દિવસ આગળ વધાતું નથી કોઈ બી જગ્યાએ. આપ તમે જોશો સારી કંપનીના માલિકો હશે ને એ બી તમે જોશો તો એ સંઘર્ષથી જ આગળ આગેલા હશે. બિલકુલ, સંઘર્ષથી સફળતા મળે. કોઈ બીનો તમે રેકોર્ડ જોશો, કોઈ બી ઊંચો માણસ થયો હશે, ઉપર ઉઠ્યો હશે તો એ સંઘર્ષના લીધે જ ઉઠ્યો હશે. સીધું આપણે ડાયરેક્ટ કહીએ કે આમ થઈ જાય કે આમ કરી નાખે, એ શક્ય નથી. જેમ આપણી ચેનલ ગુજરાત ફર્સ્ટ, ઘણી બધી ચેનલો છે, બધી વ્યવસ્થિત ચેનલો છે, પણ ગુજરાત ફર્સ્ટ છે હું ધારું ત્યાં સુધી સંઘર્ષ કરી રહી છે. અત્યારે આ સંઘર્ષ થઈ રહ્યો છે. જે ગુજરાત ફર્સ્ટ ચેનલ પણ આગળ વધશે એ મારી બાંયધરી છે. કારણ કે તમે બી આજ રાત દિવસ સંઘર્ષ કરી રહ્યા છો. કારણ કે સંઘર્ષ વગર કોઈ વસ્તુ શક્ય જ નથી.
આમાં મારે રાજેન્દ્રભાઈ એ બી જાણવું છે કે પછી આપ પ્રમુખ કઈ રીતે બન્યા ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ લોના, અને આ ફર્મ છે શું અને શું એના કામકાજ છે? ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો એ એક એનજીઓ ટાઈપની એક સંસ્થા છે જેનું રજિસ્ટ્રેશન દિલ્હી થયેલું છે. ને મને પ્રમુખ એ રીતે બનાવવામાં આવ્યા કે આના જે ફાઉન્ડર્સ જે છે એ રાજસ્થાનના ગવર્નરના દીકરા છે, મિસ્ટર અરુણેશ્વર ગુપ્તા, જે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચીફ એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ કરે છે. એમના ફાધર રાજસ્થાનના ચીફ જસ્ટિસ બી રહેલા હતા. અને અરુણેશ્વર ગુપ્તાજી વસુંધરા રાજેના લીગલ એડવાઇઝર બી હતા રાજસ્થાનમાં. એ મારી સાથે એક દિવસ ટચમાં આવેલા. આપણે 2011માં એક MOU સાઇન કરવાનું હતું, તો એ કુદરતી મારે ટચમાં આવેલા ને મને કે જમીનનું તમારું કામકાજ છે, એ લોકોએ ગૂગલ ઉપર જોયું હશે મારું, ને અમે એ રીતે ભેગા થયા હતા. 2011માં એમને એક જર્મન, એક અમેરિકા ને એક લંડનથી એ ઇન્વેસ્ટરો દિલ્હી આવ્યા હશે એમની સાથે, ને એને લઈને આવ્યા હતા. તો 2011માં મેં વાઇબ્રન્ટ ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટનું એક MOU સાઇન કર્યું હતું, જેની કોસ્ટ જ હતી 35,000 કરોડ. ને એ કામ મને સોંપ્યું હતું એમને કે આનું જે કન્સલ્ટન્સી બધું કામ કરી, પેપર વર્ક કરી અમારે આ MOU સાઇન કરવું છે. એમાં મને એ ટચઅપમાં આવ્યા. એના પછી એને મારું જે કામ જોઈ ને એને બી વિચાર્યું કે એક આપણે કોઈ સંસ્થા ઊભી કરીને લોકોને કેમ આગળ આમાં વધારી શકીએ, એ હેતુથી અમે એક સંસ્થા પછી ઊભી કરી, જેનું નામ અમે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો. લો એટલે કાયદો. કાયદો શા માટે? કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું હોય, કારણ કે અમારી સંસ્થા છે ઇન્ટરનેશનલ છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોય કે બીજા એક્સપોર્ટને લગતા કામ હોય કે બહાર ફોરેનને લગતા કોઈ કામ હોય, તો લોકો ઘણા પરેશાન છે. જે હમણાં જ આપણે જોયું કે EU હમણાં જ મોદી સાહેબે સાઇન કર્યું છે અત્યારે જ ટ્રેડ એક્ટ, તો યુરોપિયન યુનિયન થકી, તો એની અંદર બહુ મોટો ફાયદો થશે. કારણ કે અમારે લગભગ કન્ટ્રીના જે એમ્બેસેડર હોય કે દિલ્હી જે બેસતા હોય છે એમની સાથેની અમારી મુલાકાત હોય છે અમારા ચેમ્બરની. એના અમારે લગતા કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પ્રશ્ન હોય તો એની સાથે રજૂ કરીએ છીએ. એ આપણે ઇન્ડિયન ચેમ્બર જે તે દેશમાં રજૂ કરીને એના કંઈ સોલ્યુશન લાવીએ છીએ. એ રીતનું અમે ચેમ્બર ચલાવીએ છીએ. અમારે ચેમ્બરમાં અત્યારે 4 ટ્રસ્ટી છે. એક નાગપુર છે, એક બોમ્બે છે, એક દિલ્હી છે, ને એક હું ભુજ છું. એવી રીતનું અમે એક ચેમ્બરની રચના કરી છે. ને ચેમ્બરમાં લોકોને સારો એવો ફાયદો થાય છે. જેમાં એક્ઝામ્પલ રૂપે હું તમને કહું કે મોરબીમાં અત્યારે એશિયામાં મોટામાં મોટું મોરબી હબ છે ટાઇલ્સોનું, સેનેટરી વેરનું. એ લોકો એક્સપોર્ટ કરે છે અને ડમ્પિંગ ડ્યુટી હોય છે, એક્સપોર્ટમાં બીજા ઘણા પ્રોબ્લેમો હોય છે, એવો છે તે છે, એની રજૂઆતો અમારી પાસે આવતી હોય છે. તે એનું બી અમે સોલ્યુશન કાઢવાની કોશિશ કરીએ છીએ. પણ અત્યારે આ યુરોપિયન યુનિયન થકી જે અત્યારે MOU સાઇન થયું છે એની અંદર જે આ બધા પ્રોબ્લેમો એક્સપોર્ટ ઇમ્પોર્ટના થતા બધા રોકાઈ જશે. લોકોને બહુ જ માત્રામાં ફાયદો થવાનો છે. મારા ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી કહેવા માગું છું કે અત્યારે આપણો દેશ એટલો આગળ વધશે કે જેની કોઈ સીમા નહીં હોય. પણ આ યુરોપિયન યુનિયનથી 18 વર્ષથી જે આ વાત ચાલતી હતી અત્યારે સક્સેસ ગઈ છે ને અત્યારે સાઇન બી થઈ ગયેલું છે. જે મોદી સાહેબ કર્યું છે એ કોઈ કરી ન શકે. ને આપણો દેશ જો અત્યારે જેને કહીએ કે અત્યારે ખમીર મળતો બનેલો હોય ને તો મોદી સાહેબ વખતે જ છે, એવું હું કહી શકું છું. ને આપ તો કચ્છના રહેવાસી છો, એટલે આપણે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ને જે રીતે કચ્છનું અભ્યુદય ફરી થયું ભૂકંપ પછી, એ તો આપની નજરે જોયું જ હશે. હા, એકદમ આમ સામેની સામે અમારે અહીંયા ભુજિયો ડુંગર છે, મેં ડોલતા મારી સામે મેં જોયેલો છે કે આટલો પહાડ આપણે સપનામાં જોયું કે ટીવીમાં જોયું, પણ આમ આંખ સામે આમ ઊભી નહોતી શકાતો, એટલું ભયાનક ભૂકંપ હતો. પણ અત્યારે સીન બદલી નાખ્યું છે. હમણાં જ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો સ્મૃતિવનમાં. આજે સ્મૃતિવન જ કહું તમને કે સ્મૃતિવન એટલે શું હતું? એમાં જંગલ હતું એકદમ. અમારે તો એકદમ બાવળિયા જંગલ ને એમાં સિંહાડા જે એમ રાત્રે એકદમ 5 વાગે બૂમ પાડતા, એવો માહોલ અમે તમારા ઘરમાં સંભળાતો એવો માહોલ હતો. પણ આજે અમે વોકિંગ કરવા જઈએ છીએ, એટલા બધા ખુશ થઈએ છીએ ને એટલું અમે મોદી સાહેબને સવારના 5 વાગ્યાથી 6 વાગે અભિનંદન દઈએ રોજ. એટલે 3 વર્ષમાં પેલો જે મિયાવાકી વન બનાવી દીધું એ તો બહુ અદભુત છે. 100%. જ્યુબિલી ગ્રાઉન્ડથી સમજો સવારના તમે નીકળો ને માધા પર એ સ્મૃતિ વન કને પહોંચો તમને
ટેમ્પરેચર ડિફરન્સ ખ્યાલ આવી જાય બરાબર. કે અહીંયા જ્યુબિલી ગ્રાઉન્ડ કને આટલું છે તો આ સ્મૃતિ વન કને આટલું કેટલું ડાઉન છે. એકદમ તમને 100% ખ્યાલ આવે કે આ મિયાવાકી વન એટલે ને એ બી ક્યાંથી સંશોધન કરીને લઈ આવ્યા ઝાડો અલગ 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 જે જિંદગીમાં જોયા ને એટલા ઝાડ અંદર વાવેલા છે. મોદી સાહેબનો પ્રેમ તો છે કચ્છ પ્રત્યે. 101% મોદી સાહેબનો મારાથી પ્રેમ છે. મોદી સાહેબ જ્યારે અહીંયાથી લાલન કોલેજથી છેલ્લી એનું સ્પીચ દઈને નીકળ્યા ત્યારે કે આજે અહીંયાથી હું જાઉં છું લાલન કોલેજથી લાલ કિલ્લો પહોંચીશ ને હકીકતમાં એ પહોંચ્યા ને અમે સેલ્યુટ કરીએ છીએ મોદી સાહેબને કે નહીં કચ્છની એને જે ધ્યાન રાખ્યું છે આખા હિન્દુસ્તાનમાં ક્યાંય એટલું ધ્યાન નહીં રાખ્યું એટલું કચ્છનું ધ્યાન રાખે છે. અને એ જ કારણ છે કે આજે કચ્છમાં ટુરિઝમનું બુસ્ટિંગ થઈ ગયું છે. એક જ સિઝનમાં 13-14 લાખ સહેલાનીઓ આવી જાય તો કેટલી મોટી રોજગારીની તક ઊભી કરે છે. એકદમ આ વ્હાઇટ ડેઝર્ટ છે. વ્હાઇટ ડેઝર્ટ તો મોદી સાહેબ નહોતા ત્યારે બી વ્હાઇટ ડેઝર્ટ હતું. હજારો વર્ષ ત્યાં વ્હાઇટ ડેઝર્ટ હતું પણ એમને જ કેમ વિઝન દેખાણું કે આને શું કરી શકાય અને આને કરવાથી શું થાય. જે ગામની અંદર એક દુકાન નહોતી આજે એટીએમ લાગેલા છે 4-4, 5-5 બરાબર ધોરડોમાં. આ ધોરાવીરા જુઓ તમે એટલું જ આગળ વધ્યું છે. આજે 40 થી 50 હોટલો બની ગઈ છે ધોરાવીરામાં. ને આપ તો હોટલ ઇન્ડસ્ટ્રીથી છો એટલે આ હોટલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટું બૂસ્ટ મળ્યું એવું કહેવાય શકે. 100% કહેવાય સાહેબ. કારણ કે અમારી કચ્છની ટોટલ વસ્તી એટલી બધી નથી કે આટલી બધી હોટલો આવે. આજે હયાત હોટલ અહીંયા આવે છે, તાજ આવે છે, લી મેરિડિયન આવવાની તૈયારી ઉપર છે, રેજન્ટા આવી ગઈ છે, રામંડા આવે છે, 5 સ્ટાર હોટલ લેન્ડમાં ક્યુમાં ઊભી છે કે અમારે કચ્છમાં આવવું છે. બાકી તો 3 સ્ટાર ને 4 સ્ટાર તો અનેક હોટલો છે ને હોટલ બી એકથી એકો છે. તમે આમ જુઓ તો માણસ ખુશ થઈ જાય. માણસ એક વખત 1 દિવસ કરી 2 દિવસ કરીને આવે છે પણ 4 દિવસ રોકાય છે કચ્છ આવે એટલે ટુરિઝમને તો બૂમ મળી છે જેની વાત ન પૂછો. અને સાથે સાથે જે છે એ અહીંયા જે ભરતકામ છે, અહીંયાનું આર્ટ વર્ક છે, અહીંયાનું જે ભરતકામ છે અને અહીંયાની જે લોક સંસ્કૃતિ છે એનું બી બરાબર ખ્યાલ રાખ્યું છે એમને અને એને બી વિશ્વ સ્તરે સ્થાપિત તો કર્યું જ છે. 100%. આજે મુંબઈના કોઈ બી શોરૂમમાં સાડી વેચાતી લેવા જાઓ તો 30,000, 40,000, 50,000 રૂપિયા. અમારી કચ્છની બાંધણી હોય કે કચ્છમાં તાર વીટેલી ચાંદીના સોનાની તાર વીટેલી સાડીઓમાં વેચાય છે જેની કિંમત છે 2-3 લાખ રૂપિયા. અમેરિકાથી, જર્મનથી, લંડનથી ઘણા ફોરેનર્સ અહીંયા આવે છે જે લોકો આ શીખવા માટે આવે છે, આ જોવા માટે આવે છે ને આની ડિમાન્ડ એટલી વિદેશમાં બી છે. હેન્ડીક્રાફ્ટની એટલી વિદેશમાં ડિમાન્ડ છે. એટલે કચ્છને તો આખી વસ્તુ અલગ છે ને અત્યારે હું તમને એટલું કહું છું કે એશિયામાં મોટામાં મોટું સોલાર પાર્ક બનવા જઈ રહ્યું છે કચ્છની અંદર. જ્યાં અડાણી કંપનીએ તો 80-90% કામ પૂરું કરી લીધું છે. અત્યારે રિલાયન્સ આવી છે. રિલાયન્સને ગવર્મેન્ટ તરફથી 5.5 લાખ એકર જમીન મળેલી છે. જે રણનો વિભાગ હતો જે ખારો એકદમ કંઈ કામ જ નહોતું આવતું એ અત્યારે ફૂલ ડેવલપમેન્ટ થઈ રહ્યો છે. એટલી પબ્લિક આવે છે, એટલી હોટલમાં ખપત છે જેની કોઈ આપણે કલ્પના જ નથી કરી કે આટલું બધું થઈ શકશે. રોજગારી બી વધશે. રોજગારી પુષ્કળ રોજગારી. અત્યારે અમારા કચ્છની અંદર તમે ઘરો જોઈ શકો છો. પેલા આખા ઘરની અંદર એક સ્કૂટર હતું ને એક સાયકલ હતી. અત્યારે 5 જણા હોય તો 5 ગાડીઓ ઘરમાં તમે ઊભા જોવા મળશે. પાર્કિંગની ઉપર 12 ગાડી ઊભી હશે. આ ફાયદો થયો છે કચ્છને. એટલે કચ્છના લોકો તો સુખી છે, એમાં તો કોઈ શંકાના સ્થાન જ નથી. આપની રાજકીય સફર કઈ રીતે ચાલુ થઈ? સામાજિક કાર્ય કરતા થઈ કે અચાનક એક્સિડેન્ટલી રાજનીતિમાં આવી ગયા? હું સાહેબ જ્યારે નાનો હતો ભણીને ઊભો થયો ને ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા ભાજપનો પ્રમુખ રહેલો. અચ્છા. આજથી લગભગ 30 વર્ષ પહેલાં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. ભારતીય જનતા પાર્ટીમાં હું ઓલરેડી કામ કરતો હતો. પદ મારે તે દિવસે યુવા ભાજપનું હતું પણ એના પછી મેં કોઈ પદ નહોતું લીધું પણ હું ટાઈમ આવે એટલે કામ કરું. કારણ કે અમારા ફાધર ભલે રાજકીયમાં નથી પણ એ મિલિટરીમાં હતા, દેશની રક્ષા કરતા હતા, દેશની સેવા કરતા હતા. તો મારે બી ફરજ તો થાય છે કે દેશની સેવા કરવી જોઈએ. તો આ રીતે અમે સેવા કરી છે. તે દરમિયાન હમણાં છેલ્લે લાસ્ટમાં આપણે ગુજરાતમાં MLAની ચૂંટણી હતી ત્યારે નરોડા સીટ ઉપર હું કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાહેબને નરોડા સીટ જીતાડવા માટે ખાસ લઈ આવ્યો હતો. જેમાં ઉમેદવાર હતા
ડૉક્ટર પાયલબેન કુકરાણી. બરાબર. એમને જીતાડવા માટે હું લઈ આવ્યો હતો. ત્યારે મારો કેસ ભારતીય જનતા પાર્ટીનો જ હતો. પણ ભારતીય જનતા પાર્ટીના કેસમાં મને તે દિવસે રામદાસ આઠવલે સાહેબ મળ્યા મુંબઈથી, જે મારા એક દોસ્ત છે ડેપ્યુટી મેયર બાબુભાઈ ભગવાનજી. એમની સાથે હું ટચમાં વર્ષોથી કચ્છના છે. તો એમની સાથે એમનો ટચ થયો અને એની સાથે મિલાપ થયો. પણ સાહેબનું મેં જોયું કે સ્વભાવ એકદમ ગુડ ને વત્તા એ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે ને કેન્દ્રીય મંત્રી છે અને એનડીએ સરકાર સાથે છે. એટલે એમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સપોર્ટિંગ પાર્ટી તરીકે છે અત્યારે ઓલરેડી. એમની એક રિક્વેસ્ટ હતી કે અમારામાં થોડુંક ધ્યાન આપો ને અમારામાં જોઈન્ટ લ્યો. તો મનમાં એવું થયું કે સારી વ્યક્તિ છે ને સારી એક ઓપોર્ચ્યુનિટી મળે છે તો જોઈએ આપે. તો એમને પછી મને રાષ્ટ્રીય સચિવ તરીકે પદ આપીને કાર્યભાર સંભાળવા માટેને અત્યારે જવાબદારી સોંપી છે. પરંતુ પાર્ટીની અત્યારે જ્યાં પાર્ટીની અમારા જે મેમ્બરો છે ત્યાં અમે પાર્ટીનું કામ કરીએ છીએ. વત્તા અમે જ્યાં અમારી પાર્ટી નથી લડતી કે નથી અમારી ક્યાંય ચૂંટણી થતી ત્યાં અમે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીએ છીએ. જે અમારું બધા વોટિંગ છે અમે ભારતીય જનતા પાર્ટીને આપીએ છીએ. બિલકુલ. જે એનડીએ સરકારમાં. આરપીઆઈમાં જઈને કેવું લાગ્યું આપને? રામદાસ અઠાવલે સાથે આપના કેવા કોઈ વાર્તાલાપ થયો હશે? એક શું પ્રભાવિત શું થયા એમની ખાસ વાતોથી? એની પ્રભાવિત થયો એનો સ્વભાવથી હું ને એની છટાથી. એ નાનામાં નાના વ્યક્તિ હોય એને એ જ કેટેગરીના સમજે ને મોટા હોય તો એને એ જ કેટેગરી. એમાં કોઈ ભેદભાવ નથી એ વ્યક્તિમાં. વત્તા અત્યાર સુધીમાં અમે કોઈ માર્કેટમાં એનું કંઈ કોઈ એવા ખરાબ રિપોર્ટ નથી કોઈ જાતના આજ દી સુધીમાં. તો આના કારણે એ બી જોવાનું રહ્યું સાહેબ કે એનડીએ સરકારમાં અત્યારે મંત્રી પદમાં બેઠા છે તો એમને તો નહીં બેઠા હોય. સાચી વાત છે. જે વ્યક્તિ હશે સાચી વ્યક્તિ હશે, સચોટ હશે તો જ બેસવા દીધા હશે. તો એ પ્રભાવના રીતે થોડુંક એમ થયું કે ચલો એમાં. પણ આમ તો ગુજરાત સરકારની અંદર હું ગુજરાતમાં છું તો ગુજરાતમાં તો અમારે રિપબ્લિકન પાર્ટી છે જ નહીં. બરાબર. અમારી કોઈ અમે ચૂંટણી લડતા નથી ને અમારું અમે ગુજરાત ની અંદર તમે રજીસ્ટ્રેશન બી કર્યું નથી. ઓકે. તો અમારે અત્યારે જે કાંઈ બી કામ કરવાનું હોય તો રિપબ્લિક પરના બેનરથી ભારતીય જનતા પાર્ટીનું છે. બરાબર. ને અમારી ભારતીય જનતા પાર્ટી આ કમ્બાઇન્ડ પાર્ટી જ છે. આમ જે એક જોવા જાય તો એનડીએ સરકાર જ છે. એટલે એવો કોઈ વિષય નહોતો. પણ આ એવું કાંઈ હતું કે કોંગ્રેસમાં જાઉં કે આપમાં જાઉં તો હું ન જાત. અત્યારે આપ ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સમાં ઇન્ડસ્ટ્રી એન્ડ લોમાં છો, તો ઇન્ડસ્ટ્રીની ગ્રોથ માટેના એવા કયા પ્રશ્નો છે જે અત્યારે જોવા જોઈએ કે જેના ઉપર વર્ક કરીએ તો આપણે વધારે ફાસ્ટ ઇકોનોમીમાં જઈ શકીએ? અમે એ જ લેવલે કામ કરીએ છીએ અત્યારે ચેમ્બર્સની અંદર કે જમીનની અંદર હકીકતમાં શું થઈ રહ્યું છે. પેપર ઉપર એક હોય, જમીનમાં અલગ હોય છે. તો જે જમીનમાં અમે જમીન સાથે જોડાઈને કામ કરીએ છીએ. બરાબર. હું હમણાં જ એક દિવસ પહેલાં જ એક પ્રોજેક્ટ અત્યારે બહુ મોટો પ્રોજેક્ટ આવે છે. જે મોટો પ્રોજેક્ટ જેને કે આપણે રિલાયન્સવાળું. બરાબર. અત્યારે સોલાર પ્લાન અત્યારે આવી રહ્યો છે. તો હમણાં જ મારા એના અધિકારી સાથે મિટિંગ હતી 2 દિવસ પહેલાં જ. તો એમની પાસે હું એના માટે ગયો હતો કે રિલાયન્સે તો અલગ અલગ મોટા કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું છે. ઓકે. હવે જે નાના વર્કરો છે, નાના જે કામદાર છે એને શું કરવાનું? તો એનો રસ્તો નહીં કરવો જોઈએ. એમના માટે હું એમ ગયો હતો કે તમારે જે મોટા જેટલા કોન્ટ્રાક્ટરો જે છે એને સપ્લાય માટે સપ્લાયર જોઈશે. તો એ જે કોન્ટ્રાક્ટરો છે એ તો બહારના છે, કંઈ અહીંયા લોકલ તો છે નહીં. બરાબર. તો બહારના બધા એને ગોતશે ક્યાં છે, ક્યાંથી મળશે, શું મળશે, તે મળશે, ફલાણું ઢીકણું. તો એના માટે અમે જે નીચે જમીન ઉપર જે હકીકતમાં જેને તકલીફો છે એને એકઠા કરવાનું કામ કરીએ છીએ અત્યારે. કે એને કોઈ સપ્લાયર જેટલા હોય કે ભાઈ તારી પાસે શું છે, તું શું સપ્લાય કરી, પથ્થર સપ્લાય છે, રેતી, કાંકરી, ફલાણું ઢીકણું, સિમેન્ટ, લોખંડ જે બી હોય XYZ, એના અમે અત્યારે બાયોડેટા લઈએ છીએ. એ બાયોડેટા લઈને અમે રિલાયન્સને આપશું. એટલે રિલાયન્સને શું થશે? ઇઝી કામ થઈ જશે. બરાબર. આ લોકોને કામ મળી જશે. બરાબર. હકીકતમાં જમીન ઉપર શું ને એ તો જ તમારું સક્સેસ છે. એ જ રીતે ફેક્ટરીનું છે. તો ફેક્ટરીમાં બી અત્યારે તકલીફ જે આવેલી હતી ને અત્યારે હાલમાં બી છે ટાઇલ્સ મોરબી. બરાબર. મોરબી બધી જેટલી ફેક્ટરીઓ છે એમાં 50-60% ફેક્ટરીઓ બંધ પડી ગઈ છે ને એને ઊભી કરવી તો શું કરવું એના ઉપર મથામણ ચાલે છે. હવે ખાલી એ એક બંધ નથી, એની સાથે બંધમાં તમે જોશો તો લેબર બધા બેસી ગયા,
એના સપ્લાયર બેસી ગયા. સપ્લાયર તો અમારા કચ્છ જ બેસી ગયું એમ કહો ને તમે. ચાઇના ક્લે, અમારી અહીંયા ચાઇના ક્લે જબરજસ્ત છે, એની સપ્લાય ઓછી થઈ ગઈ. તો આ બધા પ્રોબ્લેમ થયા. એ પ્રોબ્લેમ આવ્યા ચાઇનાથી બધા. બરાબર છે. કે એની સ્ટાઇલ સસ્તી ને આ મોંઘી. પણ હાલમાં જે યુરોપિયન યુનિયન વાળું જે કામ થયું છે એના લીધે હવે એમ થાય છે કે હવે આનો રસ્તો ખુલશે. કારણ કે જે ટીવી ઉપર આપણે સાંભળીએ છીએ રિપોર્ટ, એના ઉપરથી લાગે છે કે હવે અત્યારે જે તકલીફો યુરોપિયન યુનિયન 27 દેશોમાં પડતી હતી છેલ્લા 18 વર્ષથી, એ બધી કટ ઓફ થઈ ગઈ છે હવે. કારણ કે ફ્રી ટ્રેડ ડીલ નહોતી. એ ફ્રી ટ્રેડ ડીલના કારણે હવે આ ટાઇલ્સું બી જવાની થશે. ટાઇલ્સું જશે એટલે ચાઇના કે ચાલુ થશે. જે મજૂરો બધા બેસી ગયેલા છે એ પાછા ઊભા થશે. મશીનો બચારાની બંધ પડેલી હાલતમાં એ બધી. એટલે ઓલ ઓવર જમીન ઉપર બેસીને જો આપણે કામ કરી શકીએ તો હકીકત ખ્યાલ આવે કે સાચું શું છે, ને આપણે ડેવલપમેન્ટ લાંબુ ચાલે. ને બીજું કે સરકારનું ધ્યાન આપણે દોરી શકીએ. બરાબર, સાચી વાત છે. ખાલી આપણે ફોન ઉપરથી કરીએ કે કઈ મિટિંગો કરીએ હોલ ભરીને તો કોઈ અર્થ નથી થતો. હકીકત જાણવું અને સરકાર સામે રજૂઆત કરવી, પછી સરકારનું કામ છે કે આનું શું સોલ્યુશન લાવવું. સરકારનું કામ બી આપ ઈઝી કરી દો છો. જી, અમારું કામ જ રિસર્ચ કરીને ડોક્યુમેન્ટ આપતા હશો. જી, અમારું સાહેબ કામ જ એ છે કે અમારું એક જાતનું પ્લેટફોર્મ છે. જે એક સમજો કે રેલવે સ્ટેશન હોય, એની અંદર 50 ગાડીઓ આવ જાવ કરતી હોય. પ્લેટફોર્મમાં પેસેન્જર ઉતરતા ને ચડતા હોય. અમે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી સરકારને બી ઈઝી થઈ જાય, ઇન્ડસ્ટ્રીયલને ઈઝી થઈ જાય, ને વચ્ચેની અંદર જે સપ્લાયર હોય એને બી ઈઝી થઈ જાય. અમારું માધ્યમ જ આ છે. અમે અત્યાર સુધી કોઈ મેમ્બર બનાવીને કોઈ ફી ઉઘરાવી કે એવું અમારું કંઈ કામ કર્યું નથી. અમે કોઈ મેમ્બર બનાવીએ એની ફી લીધેલી છે કે ફી લઈએ છીએ અને મેમ્બર બનાવીએ, એ બધું નથી અમારું. અમે અમારા પોતાના ખર્ચે છે ત્યારે ચલાવીએ છીએ અમારી ચેમ્બર્સ. અમે 4 જણા છીએ, અમે અમારી આ ચેમ્બર્સ આવી રીતે ચલાવીએ છીએ. હવે હવે આગળ જતા એને વધારશું કે કઈ દિશામાં લઈ જવું. સાહેબ, આમ જોવા જઈએ તો આજે કોઈ બી નવા બિઝનેસમેન ઊભા થાય છે, એન્ટરપ્રેનર ઊભા થાય છે, સ્ટાર્ટઅપ ઊભા થાય છે, એના માટે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બી વ્યવસ્થિત બનાવી છે, ફંડના રિલેટેડ, લોને રિલેટેડ. તો આ જે સ્ટાર્ટઅપ્સ છે એમને કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ આપણા પ્લેટફોર્મથી? એ સ્ટાર્ટઅપને હેલ્પ કરવામાં ગાઈડલાઇન્સ જે છે, એ નવી જે ગાઈડલાઇન્સો આવી છે એ સુધારેલી બધી ગાઈડલાઇન્સો છે. એટલે એની અંદર થોડુંક ટાઈમ લાગશે સ્ટાર્ટઅપોને. પરંતુ એનાથી હું એક જૂની વાત તમને કહીશ કે કોરોનાથી પહેલાં જેટલા સ્ટાર્ટઅપો હતા, એ કોરોના પછી આજ તમે જોજો બેંકોની અંદર એમપીએ કેટલા છે. આજે તમે જુઓ બેંકોની અંદર એમપીએ એટલા વધેલા છે કે જે સ્ટાર્ટઅપ છે ને એ ઊભો થઈ શકે એવી હાલત નથી એની પાસે. સરકારે આપ્યું કોરોના પછી એને 20% બીજી એક્સ્ટ્રા બી લોન કરી આપી, પણ એને ઊભો નથી હોય. મારું કહેવું આપણા માધ્યમથી એ છે કે આ સ્ટાર્ટઅપ વિશે કે જે કોરોના પહેલાં જેટલી ઇન્ડસ્ટ્રીઓ હતી, જે મંદી પડી ગયેલી ને આજે બી બંધ થઈ ગયેલી હાલતમાં પડેલી છે, એને જો ઊભી કરવી હોય, કારણ કે એ તો બધા એનપીએ થઈ ગયેલા છે. એનપીએ થઈ ગયેલા છે. આપણી જૂની ગાઈડલાઇન્સ એ કહે છે કે એનપીએ થઈ ગયેલા ફરીથી લોન ના આપે તમને, ને લોન ન મળે, તમારું સિબિલ ખરાબ થઈ ગયેલું છે. તો આપણા માધ્યમથી મારે એ કહેવું છે કે જેનું સિબિલ ખરાબ થઈ ગયું છે, જે પેલા જે રેશિયો બનાવેલો છે કે આટલા ટકા હોવું જોઈએ, આટલા ટકા, એને ડાઉન કરવામાં આવે. જ્યાં તમારો રેશિયો છે તો 800 હોવું જોઈએ, 700 હોવું જોઈએ, તો જ તમને લોન મળે. તો 400 વાળો શું કરશે? જે દિવસે 400 વાળાનો જે રેશિયો 400 થઈ ગયેલો છે, એનો 800 હતો ત્યારે લોન આપી છે. ત્યારે જ એ ઊભો થયો હતો, ત્યારે જ આગળ વધ્યો છે. પણ આ કુદરતી ખોપ આવી ગયો છે. એમાં એનો ગુનો શું છે? એને ન ભરવું એવું નથી. એનું ઘર વેચાઈ જાય, એનું આ વેચાઈ જાય એવું એને ન હોય મનમાં, કે એની ફેક્ટરી, એને એવું ન હોય મનમાં. એને ઊભું કરવા માટે આપણા માધ્યમથી હમણાં જે બજેટ આવવાનું છે, તો હું સરકારને કહેવા માગું છું કે અત્યારે જે એમપીએ થઈ ગયેલા છે એને ફરીથી લોન આપવામાં આવે. સિબિલ સ્કોર છે એ હાઈની જગ્યાએ એને લો કરવામાં આવે. તો આ સ્ટાર્ટઅપ જે જૂના છે ઊભા થઈ જાય તો નવાને બર મળી જશે આપોઆપ. અને એના સાથે સાથે સ્ટાર્ટઅપ બી કોપી ના હોવા જોઈએ, કોઈક ઇનોવેટિવ હોવા જોઈએ, જેનાથી ઇનોવેશનથી આગળ વધી શકાય. એવું બી એક જરૂરી છે. અદરવાઇઝ શું થાય છે, આપણે ત્યાં એક સ્ટાર્ટઅપમાં સૌથી મોટી સિસ્ટમ એ છે કે પશ્ચિમી દેશોમાં જે ચાલી રહ્યું છે એને કોપી કરીને ભારતમાં લોન્ચ કરે. સાહેબ, અત્યારે આપણો દેશ, ભારત દેશ ઘણો આગળ વધી ગયો છે. હવે એઆઈના માધ્યમથી બી અત્યારે ફૂલ ફાર્મમાં
કામ ચાલી રહ્યું છે. બરાબર. વત્તા એક દિવસ જ્યારે આપણો કોરોના જેવી લગભગ વાત છે કે કોરોના હતો કે ભૂકંપ હતો, આપણે ગાડીની અંદર જે ચિપ્સ વપરાતી હતી એ ચિપ્સ બહારેથી ના આવી એટલે બધા મશીનો બંધ પડી ગયા હતા, ગાડી બંધ થઈ ગઈ હતી, આપણે મેડિકલ ઇક્વિપમેન્ટ બંધ થઈ ગયા હતા. બરાબર છે. આજે સેમી કન્ડક્ટર, તો આજે આપણે સેમી કન્ડક્ટર ઊભું કરી લીધું. આજે લડાઈના સાધનો ઊભા થઈ જાય છે. આજે તો હવે આમ એક ખાલી જેને કહીએ ને કે કોઈ મશનરી બનાવી શકતો હોય એ હવે સાધનો બનાવતો થઈ ગયેલો છે. એટલે આટલો આપણો દેશ આગળ વધતા જેટલો વર્ષો થઈ ગયા ટાઈમ નથી ગયો એટલો આ છેલ્લા 10 વર્ષમાં કેટલો આગળ વધી ગયો. મોદી સાહેબ આવ્યા પછી હું વખાણ નથી કરતો પણ હકીકત છે તો સ્વીકારવી પડશે ને લોકોએ કે જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી બધું પોઝિટિવ કેમ આવે છે? માણસનું વિઝન છે ને સ્ટ્રેટેજી છે ને ઉદ્યોગોને આમ ફ્રી હેન્ડ બી આપ્યો છે કે તમે કરો, અમે તો આ પાછળ ઊભા છીએ. 100%. અને બીજું કે આટલા ટાઈમથી જે આપણો દેશ અમેરિકા ને એવી મોટી સત્તાઓના ઉપર જે દબાયેલું હતું, હવે આપણે ખુલ્લીને સામે આવ્યા છે, કોઈની અધીનતા સ્વીકાર નથી કરતા. 100% નથી કરતા. એટલે જ આ MOU કર્યું સાઈન. યુરોપિયન યુનિયનની MOU સાઈન બીક વગર કર્યું ના ને થયું 18 વર્ષ પહેલા જૂનું છે. આ તો ચાલ્યું હતું થઈ ગયું. હમણાં 1-2 દિવસ પહેલાની જ વાત છે આ. તો એનું રિઝલ્ટ જાતે દિવસો દેખાશે બધા. અને એનાથી વિશેષ જે જર્મનીના ચાન્સલર અત્યારે આવ્યા હતા આપણે ગાંધીનગરમાં, મોટા MOU થયા. હવે જર્મની જેવું કન્ટ્રી બી કહે છે કે ના, મારે ભારતની સ્કિલની જરૂરત છે. તો હવે આજે ભારતની સ્કિલનો એક નવો અધ્યાય બી શરૂ થશે. 100% થશે. 100% થશે. અને હવે આપને એમ લાગે છે કે ભારતની સ્કિલને હવે કઈ રીતે વધારવી જોઈએ જેથી આપણને વધારે ફાયદો થાય? એવા કોઈ આપના પાસે આઈડિયા છે? કયા ક્ષેત્રમાં જવું જોઈએ? અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજી આવતી જાય છે, કારણ કે તમે એક જોશો તો આ કેમેરો જ છે. હું જ્યારે ઇલેક્ટ્રોનિકનું કરતો હતો ત્યારે અલગ વસ્તુ હતી, અત્યારે અલગ વસ્તુ થઈ ગઈ. દિવસે દિવસે ટેકનોલોજી વધતી જાય છે, જૂનું થતું જાય છે. તો એવી રીતે નવી ટેકનોલોજી ઉપર ચાલવું જોઈએ અત્યારે, જે દુનિયાની અંદર જેની જરૂરિયાત છે. ને એનું માધ્યમ અત્યારે AI છે જ. એઆઈની અંદર તો તમે જે ધારો એ કરી શકો છો, જે બનાવો બની શકો છો. અત્યારે હવે છોકરાઓ જે નવું અત્યારે જે સ્ટડી કરી રહ્યા છે એ એના ઉપર જ ચાલે છે અત્યારે, કે જાતે દાડે આપણે કોઈને પાછળ ન ફરવું પડે. આજે હરેક વસ્તુમાં એક્સપોર્ટ થઈ ગયા છે છોકરાઓ બી, આપણે ન ધાર્યા એટલું શીખી જાય છે. એટલે એ તો કોઈ સવાલ ને નથી કાંઈ. આપની અંદર બી એક કચ્છી જ છે, આપ કચ્છના જ રહેવાસી છો. કચ્છની અંદર હુનર ભર્યું પડ્યું છે. એ આપ માનો છો કે કચ્છમાં જે હુનર છે અહીંયાના યુથમાં, અહીંયાના ગામડામાં, ભલે 4 ચોપડી 5 ચોપડી ભણ્યો હોય પણ એ પાસે એક ને કંઈ સ્કિલ તો ચોક્કસ છે. 100%. અમારા લોકો વધારે પડતા કચ્છ છોડીને અલગ અલગ રાજ્યમાં વસેલા છે ને અમુક જે કોમ્યુનિટી જે છે એ કોમ્યુનિટી વિદેશોમાં છે, જે વધારે પડતા પટેલ લોકો છે. તો વર્ષો પહેલાં આફ્રિકા ગયેલા છે, વર્ષો પહેલાં. આજે આફ્રિકામાં જેટલી સરકાર કને પૈસો છે એટલો એની પર પૈસો છે, એટલા એ મિલિયનો કામ કરીને મોટેલા છે. બધી હરેક જગ્યાએ ગુજરાતીઓ કઈ જગ્યાએ પાછળ નથી, જે બી જગ્યા ઉપર તમે જાઓ. ને હરેક રાજ્યના અલગ અલગ ટ્રીક હોય છે. જેમાં અત્યારે દુબઈ કે આપણે યુએ કે એ સાઈડ જઈએ આપે તો કેરલાના અને તેના એ બધા એકદમ ભણેલ ગણેલ બધા લોકો, તો એકદમ એ બધા ઓનામાં એક્સપર્ટ બધા, જેમાં ડોક્ટરીમાં કે નર્સમાં કે બીજા સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં એમ. ને અમારા લોકો જે છે જેને કંઈ ખાસ કચ્છના, તો એ બધા બિઝનેસમાં વધારે, એ વધારે ગમે એવો બિઝનેસ હોય તમે ગમે એ દેશમાં મૂકો ચાલ્યો જાય. ગમે એવો ખરાબ દેશ હોય, ખતરનાક દેશ હોય તો ચાલ્યું જશે. એને જરા બીક નથી લાગતી અમારા કચ્છી લોકોને. અને અહીંયા તો બિઝનેસ તો બ્લડમાં છે. આમ જોવા જાય તો જૂની સિંધુ સભ્યતાની વાત કરીએ તો આખો કચ્છ જે છે એ તો ટ્રેડનું હબ હતું. ટ્રેડનું હબ હતું ને, હતો ને. અહીંયા આખી અલગ અલગ, જેમાં માંડીમાં ચાલતી, પછી આ બાજુ રાપરની માથે ચાલતી, લખપતમાં ચાલતું, એ બધા આખા દરિયા કિનારે બધા ટ્રેડ ચાલતા હતા જ. એ ત્યારે તો બધું આપણું ભારત પાકિસ્તાન જુદું નહોતું પડ્યું, ત્યારથી આ બધું ચાલતું. આ તો ભાગલા પડ્યા પછી કચ્છ અલગ પડ્યું, બાકી તો બધું ચાલતું હતું જ. મસ્કત તો આજની તારીખમાં અમારા લાકડાના વાણો અત્યારે મસ્કતમાં ઉભેલા છે, આજે પણ જીવિત છે. ને વાણ ઉદ્યોગ બી અમારો અહીંયા ચાલી રહ્યો છે, એને નવો હવે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે લાકડાનું.
હવે કચ્છમાં આપનો એમ બી આર્મીનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. કચ્છ ઘણા બધા યુદ્ધ જોયા છે, 71નો જોયો, 65નો જોયો, કારગિલમાં 99ના સમયે અહીં ખાસ્સો બી થયો હતો અને અત્યારે ઓપરેશન સિંદૂર બી થયું. ઓપરેશન સિંદૂરના સમયે કેવો માહોલ હતો ભુજ શહેરનો, એ મારે ખાસ જાણવું છે. મેં 71નો યુદ્ધ જોયેલું છે, ભલે નાનો હતો ત્યારે, પણ મેં યાદ છે મને કે બોમ્બ પડતા, ભુજમાં બોમ્બ પડતા હતા તો અમારા જે ઘરની અંદર કપરકા બી પટમાં પડી જતા, ડગડગતું, એટલા ભયંકર બોમ્બ પડતા. ને અમારા માધાપરના બહેનો છે જેને વિરાંગનાઓ કહીએ છીએ, જે અમારી ભુજની રિમાન્ડ પટ્ટી તોડી નાખી હતી રનવે, એને મિલિટરીની ગાડીઓ લઈ જઈ 15-20 લેડીઝોને ને આખું રાતોરાત રનવે તૈયાર કર્યો હતો ને પાછા પ્લેનો ચાલુ થયા હતા. એ યુદ્ધ અમે જોયેલું છે. ને હમણાંનું એ યુદ્ધ જોયું એમાં અત્યારે આ બધું યુદ્ધ ચાલ્યું બધું ડ્રોનથી ને ડ્રોનના માધ્યમથી. ને અહીંયા બી પાછા જૂની જ યાદો તાજી કરી હતી. સાયરનો વાગે એટલે લાઇટો બંધ. અમે ચેમ્બર્સ ઓફ કોમર્સમાં સાથે જોડેલા એટલે વેપારીઓના અંતે અમારી દરરોજ ડેલી અલગ અલગ મિટિંગો થતી કે ભાઈ આ વખતે આપણે આટલા વાગે બંધ કરી દેવું છે કે બારે નથી કરવું. અમે ટૂંકમાં કહેવાનો મતલબ સરકારને ઘણો એવો સપોર્ટ કર્યો. પણ એક વિશ્વાસ હતો ને કે ભાઈ કંઈ થાય નહીં. ના 100%. મોદી સાહેબ છે ત્યારે કોઈ કેનો વડ વાંકો થવાનો નથી, આપણા દેશનો બી, હું એમ કહું. સાચી વાત. એટલે એ તો કોઈ સવાલ જ નથી. મોદી સાહેબ છે ત્યાં સુધી કાંઈ થવાનું નથી. ને વત્તા બીજું એ કહેવા માગું છું કે જે અમારી આપણે હિન્દુસ્તાનનો તમે નકશો જોજો તો અમારો આ જે કચ્છ છે ને એ લાસ્ટ છે. આજે ભારતીય દેશના નકશાનો લાસ્ટ ઇલાકો કહેવાય, એ પ્રદેશ કહેવાય ને મોટો પ્રદેશ છે બહુ. તો જેટલી બોર્ડરનો ઇલાકો જે છે, જેમથી કરી લખપતથી કરી ને આપણે આ બાજુ રાજસ્થાન સુધીની, એ તમામ જે બોર્ડર જે છે એ મોદી સાહેબે જીવતી કરી દીધી. વ્યક્તિઓ હવે ટુરિસ્ટના હિસાબથી આવતા જતા થયા. આ સોલાર પેનલો, હમણાં જ આજે જ મને એક વ્યક્તિ મળી હતી, મને કે અમારી હવે સોલાર પેનલ તો છે પાકિસ્તાનની તાર છે ને ત્યાં સુધી હવે પહોંચી ગઈ છે. હવે તો અમારે એમાં આમ ફિટિંગ કરતા આમ પાકિસ્તાન દેખાય કે આવી બધી. એટલે એ બધું હવે જાગતું કરી દીધું. એટલે હવે જે આ બાજુના આ જે સિક્યુરિટી પાકી થઈ ગઈ ને હજી બાકીનું વધેલું છે એ રિલાયન્સ આખું ભરી દેશે. બરાબર. એટલે કામ કેટલું મજબૂત થઈ ગયું. એક તો સિક્યુરિટીની દ્રષ્ટિએ આપણો લોક થઈ ગયો, મજબૂત થઈ ગયો. એટલે આવવા જવાનું હોવા તે બીજા એ બધું બંધ થઈ ગયું. વત્તા આ પેનલોની ચોકી કરવા માટે અને ભલે આર્મી એટલે પાકિસ્તાનની ચોકી થશે, આપણા દેશની આપણે ચોકી કરી શકશું પાકિસ્તાન માટે. વત્તા લોકોને રોજીરોટી મળી ગઈ. ત્રીજું, આખા એશિયાને વીજળી પૂરી પાડે એટલો મોટો એ સોલાર પ્લાન્ટ બને છે. એટલે વિઝન તો છે જ. બરાબર. હિન્દુસ્તાનને તો કોઈ પાછળ રાખી શકે એવું કોઈની દેશની તાકાત નથી, એ તો સવાલ જ નથી કોઈ. હવે છેલ્લો સવાલ આપનું શું ડ્રીમ પ્રોજેક્ટ છે? શું કરવું છે લાઈફમાં? વિઝન શું છે? એવું કોઈ સપનું કે જે આપે જોયું હોય ને મારે હવે પૂરું કરવું છે એવું? બિઝનેસમાં તો મારી રીતે બિઝનેસ કર્યા કરું છું ને ચાલ્યા કરે છે. પણ મારું એક છેલ્લું ડ્રીમ સપનું એ છે કે લોકોને આપે જે કરેલું છે ને આપણામાં જે આવ્યું છે એ લોકોમાં શેર કરીએ ને મોટિવેશન આપીએ લોકોને, જેમ અમારા ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી, કે લોકો આગળ વધે. આપે જે ભવિષ્યમાં નુકસાની કરેલી છે એ લોકો ન કરે એનું આપણે ધ્યાન દોરીએ ને કેમ આગળ વધે છે ને કેમ આગળ વધે એ તો નવી ટેકનોલોજી સરકાર આપે જ છે. પણ અમે જે નુકસાન કરેલા હોય ભવિષ્યમાં, જે કારણ કે બિઝનેસ કરો તો ઉપર જવાય નીચે આવે, ઉપર જવાય નીચે આવે, એમ કરીને બિઝનેસ થાય. કે સીધો ઉપર ચડાતું જ નથી કોઈ બિઝનેસમાં નથી. તો આ જે અમને જે શિખામણ મળી છે એ લોકોમાં અમે બાટીએ, લોકો આગળ વધે. બાકીનો સમય અત્યારે મારા તો અત્યારે 60 વર્ષ થયા છે, બાકીના જેટલા વર્ષ જીવીએ આવી રીતનું લોકોની સેવામાં વિતાવીએ એવું અમારું ડ્રીમ સપનું છે. બાકી ભગવાને ઘણું બધું દીધું છે. થેન્ક યુ સો મચ. હવે આ એક ખાસ વાત વારે ઘડી આવે, છેલ્લા 3 દિવસથી અમે આ કચ્છમાં પ્રવાસમાં છીએ. એક વાત તો નક્કી છે કે કચ્છમાં વ્યક્તિ કેટલો બી ઊંચો જતો રહે, કેટલી બી સિદ્ધિને પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય,
એણે જાતે સંઘર્ષ કરીને સફળતા મેળવી હોય, પણ એનો ડ્રીમ એક જ હોય છે કે કઈ રીતે બીજા લોકોને સદ્ધર કરીએ, કઈ રીતે બીજા લોકોનો સપોર્ટ સિસ્ટમ બનીએ, કઈ રીતે બીજા લોકોને સહાયતા કરીએ. આ દરેક કચ્છીની અંદર મેં જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વંદન કરવા પડે છે આ ધરતીને, કે આ ધરતીએ કેવા લોકોના જન્મ આપ્યા છે કે જાતે સંઘર્ષ કરીને સફળતા મેળવી છે, છતાંય એવું ઈચ્છે છે કે બાકી બધા લોકોને અમે કઈ રીતે સપોર્ટ સિસ્ટમ બની શકીએ, કઈ રીતે એમને સંઘર્ષમાં સફળ થવા માટે આપણો ફાળો નાખી શકીએ છીએ. અને આ જે એક એમની ખાસિયત છે, એના કારણે આજે કચ્છ નંબર 1 પહોંચી રહ્યું છે, એના કારણે ભારત દેશ આગળ વધી રહ્યું છે. સાહેબ, આપને કંઈક કહેવું છે? હા, બિલકુલ. आरपीआई की तरफ से देता हूँ गुजरात को फर्स्ट को शुभेच्छा. घर घर पहुंचो गुजरात फर्स्ट, ऐसी है मेरी इच्छा. અરે વાહ! આ જો આ સંગતનો અસર છે. રામદાસ અઠાવલેજી આ જ રીતે કવિતા ગાતા હોય છે, અને આજે એમનેથી શીખી લીધા આપે. ફર્સ્ટ આગળ તો વધારવી પડશે ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.